સો હાય ફ્રેન્ડ્સ, તો ગુજરાતમાં મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથિક એટલે કે MBBS, BDH, BMH અને BSN માટે રજિસ્ટ્રેશન માટેની જાહેરાત છે તે કરી દેવામાં આવી છે. તો આ વિડીયોમાં આપણે એની સંપૂર્ણ માહિતી છે તે લેવાના છીએ અને જે પણ વિદ્યાર્થીઓના આયુર્વેદિક, હોમિયોપેથિકને રિલેટેડ પ્રશ્નો હોય કે લોકલ કોટાના રિલેટેડ પ્રશ્નો હોય તો એની પણ આપણે ચર્ચા છે કરવાના છીએ. તમે ગુજરાતમાં મેડિકલ કમિટીની ઓફિશિયલ વેબસાઇટમાં આવ્યા પછી મેડિકલ માટેના પેજમાં આવશો તો અહીંયા તમને આજની અપડેટ છે જોવા મળશે. તમારે ફોર્મ કઈ રીતે ભરવાનો રહેશે એના પર મેં ગયા વર્ષનો ઓલરેડી લાઈવ પ્રોસેસનો વિડીયો બનાવેલો છે અને આ વર્ષે પણ જે કોઈ નવો નિયમ અપડેટ થયો હોય તો તમારે ફોર્મ ઘેર બેઠા કઈ રીતે ભરવાનું રહેશે એના પર પણ હું વિડીયો છે અપલોડ કરી દઈશ. તો ઓફિશિયલ વેબસાઇટમાં આવી મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથિક માટેના પેજમાં તમે આવશો તો પહેલાં તમને રજિસ્ટ્રેશન માટેની જાહેરાત છે તે જોવા મળશે. તો એના પર ક્લિક કરી અને તમે PDF ડાઉનલોડ કરીને પોતે પણ તમે ચેક કરી શકો છો. અહીંયા આપણે વિગતવાર એની માહિતી છે તે લઈએ. તો ગુજરાતમાં મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથિક માટેની ફોર્મ ભરવાની જાહેરાત છે 3 ઓગસ્ટ સવારે 10 વાગ્યાથી ચાલુ થશે. હું તમને લોકોને ફોર્મ ભરતા પહેલાં જ થોડી મહત્ત્વની વાતો છે એ કહી દઉં છું કે જેવું તમારું ફોર્મ સ્ટાર્ટ થાય એટલે તાત્કાલિક જ તમારે ફોર્મ છે તે ભરવાનું નથી. જો સવારે 10 વાગ્યે ફોર્મ ભરવાનું સ્ટાર્ટ થાય તો તમારે ફોર્મ છે એ 2 વાગ્યા પછી ભરવું, કારણ કે દર વર્ષનો મારો અનુભવ છે તમને કહેતો હોઉં છું કે તમે આમાં 11,000 રૂપિયા તમારે પેમેન્ટ ભરવાનો રહેશે. તમે જેવું 10 વાગે સ્ટાર્ટ થશે ત્યારે જ ફોર્મ ભરશો તો તમારે પેમેન્ટને લગતા પ્રોબ્લેમ છે તે ઘણા બધા થશે. તો હું તમને જે સલાહ આપું એ મુજબ જ તમે ફોર્મ ફિલઅપ કરશો. જેવું ફોર્મ ભરવાની તારીખ ચાલુ થાય ત્યારથી તાત્કાલિક જ તમારે ફોર્મ ભરવાનું નથી. 2 વાગ્યા પછી તમે ભરજો જેથી કરીને વેબસાઇટ છે બરાબર ચાલવા માંડે અને કાંઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ ના થાય, કારણ કે ઘણીવાર વેબસાઇટ છે તો અપડેટ થતી હોય છે. તો કાલે 3 ઓગસ્ટ સવારે 10 વાગ્યાથી તમે ફોર્મ ભરવાનું ચાલુ કરશો અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે તમારી 13 ઓગસ્ટ બપોરે 2 વાગ્યા સુધી રહેશે. એના માટે તમને પિન ખરીદીનો સમય છે તે આપવામાં આવ્યો છે. ત્યાર પછી જે રજિસ્ટ્રેશન એ 3 ઓગસ્ટથી લઈ અને 13 ઓગસ્ટ સાંજે 5 વાગ્યા સુધી તમે કરી શકો છો. એટલે કે પહેલાં તમારે પિન ખરીદીના 1,000 રૂપિયા અને સિક્યોર ડિપોઝિટના 10,000 એટલે કે ટોટલ 11,000 રૂપિયા પેમેન્ટ કરવા માટે 3 ઓગસ્ટથી લઈ અને 13 ઓગસ્ટ બપોરે 2 વાગ્યા સુધીનો સમય મળશે અને ઓનલાઈન ફોર્મ ફિલિંગ એટલે કે રજિસ્ટ્રેશન કરવા માટે 13 ઓગસ્ટ સાંજે 5 વાગ્યા સુધીનો તમને સમય છે તે મળશે. અને જ્યારે તમે ઓનલાઈન ફોર્મ ફિલિંગ કરી લો ત્યાર પછી નજીકનું જે કોઈ પણ હેલ્પ સેન્ટર હોય ત્યાં જઈ અને તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરવાનું રહેશે અને એ કરવું ફરજિયાત પણ હોય છે. તો હેલ્પ સેન્ટર પર ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટે તમને 14 ઓગસ્ટ સાંજે 4:30 વાગ્યા સુધીનો સમય છે તે મળશે. તમે રજિસ્ટ્રેશન કરશો ત્યારે તમારે પાછા ટોટલ 11,000 રૂપિયા ઓનલાઈન પેમેન્ટ તમારે કરવાનું રહેશે, જેના માટે 1,000 રૂપિયા તમારી પિન ખરીદીના અને 10,000 રૂપિયા રિફંડેબલ સિક્યોરિટી ડિપોઝિટના હોય છે. તો 10,000 છે રિફંડેબલ સિક્યોરિટી ડિપોઝિટ છે એ તમને રિફંડ મળવાપાત્ર છે જો તમે કાયદેસરની કાઉન્સેલિંગ કરતા હોય તો. તમે કાંઈ પણ પ્રકારની ભૂલ કરશો કોલેજ પસંદગીને લગતીમાં તો તમારે જે 10,000 રૂપિયા છે એ તમને મળશે નહીં. તો અમે જે પણ અમારા પેડ કાઉન્સેલિંગ યુઝર છે એના 10,000 રૂપિયા છે એ તમારે કઈ રીતે બચાવવા જોઈએ તો એના પર સંપૂર્ણ માહિતી સાથે આપતા હોય છે, જેથી કરીને જો તમારે અમારા પેડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય તો જોડાઈ શકો છો, જેથી કરીને તમે તમારા 10,000 રૂપિયા છે એને સેફ રાખી શકો. તો તમારે ઓનલાઈન રજિસ્ટ્રેશનને લગતી જે તારીખ છે એ તમે જોઈ લીધું. ત્યાર પછી જે પણ વિદ્યાર્થીઓ NHL મ્યુનિસિપલ મેડિકલ કોલેજ અમદાવાદ અને સ્મીમેર સુરતમાં એડમિશન લેવા માંગતા હોય તો એ વિદ્યાર્થીઓ લોકલ કોટાનું સર્ટિફિકેટ છે તે કાઢવાનું રહેશે. તો એની જે PDF છે એ વેબસાઇટમાં અપડેટ કરી દેવામાં આવી છે. જો કોઈ વિદ્યાર્થીઓ સુરત અને અમદાવાદથી બિલોંગ કરતા હોય અને એનો લાઈવ પ્રોસેસનો વિડીયો જોવો હોય કે ઓફલાઈન ફોર્મ તમારે કઈ રીતે ભરવાનું છે તો એના પર તમે કોમેન્ટ કરજો તો એના પર પણ હું વિડીયો છે બનાવી દઈશ. બીજું જે પણ વિદ્યાર્થીઓ ગુજરાતના ડોમિસાઇલ ના હોય અને ગુજરાતમાં આવેલી સ્વનિર્ભર આયુર્વેદિક અને હોમિયોપેથિકની 15% કોલેજોમાં એડમિશન લેવા માંગતા હોય તો એ વિદ્યાર્થીઓ પણ ફોર્મ ફિલિંગ કરી શકે છે. ફોર્મ ફિલિંગ કરતી વખતે એને એક ઓપ્શન છે એમાં ટીક કરવાનો રહેશે, જે હું લાઈવ પ્રોસેસનો વિડીયો બનાવીશ એમાં પણ સમજાવી દઈશ. તો 15%ની જે ઓલ ઇન્ડિયા કોટાની સીટો છે એમાં એડમિશન લેવા માંગતા વિદ્યાર્થીઓ હોય એને પણ અત્યારે ફોર્મ ભરવું હોય તો એ લોકો પણ જે તારીખ આપેલી છે ત્યાં સુધી ફોર્મ ભરી શકે છે. જે NRI વિદ્યાર્થીઓ છે એના માટે પણ અલગથી કોઈ પ્રોસેસ નથી, એને પણ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે, પરંતુ એ લોકો જ્યારે રજિસ્ટ્રેશન કરી લે છે ત્યાર પછી એ લોકોને 10,000 રૂપિયાનો જે ડિમાન્ડ ડ્રાફ્ટ છે એ કાઢી અને GMS મેડિકલ કોલેજ ગાંધીનગર ખાતે જમા કરાવવાનો રહેશે. વેબસાઇટમાં તમે આવશો તો બીજી PDF તમને જોવા મળશે આયુર્વેદિક અને હોમિયોપેથિકના વિદ્યાર્થીઓ માટે છે. તો ઉપર તમે જે તારીખ જો એ જ તારીખ એને લાગુ પડશે. તો પહેલાં તમારે ફોર્મ ભરવાનું છે, ત્યાર પછી તમારે ઓનલાઈન રજિસ્ટ્રેશનમાં લગતા તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. નજીકના હેલ્પ સેન્ટર ઉપર જઈ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું રહેશે અને ત્યાર પછી તમારે સક્સેસફુલી ફોર્મની પ્રોસેસ છે તે પૂર્ણ થશે. તમે ઘણા વર્ષોથી નીટ યુજીની તૈયારી કરતા હોય, ઘણા વિદ્યાર્થીઓ ડ્રોપ પણ લેતા હોય તો ફોર્મ ભરવામાં કોઈ પણ પ્રકારની મિસ્ટેક કરવી જોઈએ નહીં, જેથી કરીને તમારું મેરિટ લિસ્ટમાં નામ આવી શકે. ગયા વર્ષે કયા વિદ્યાર્થીઓનું મેરિટ લિસ્ટમાં નામ નહોતું આવ્યું, ફોર્મ ભરવાની કઈ મિસ્ટેક હતી એના પર પણ એક સ્પેશિયલ વિડીયો સાથે બનાવી દઈશ. તો આ રીતે તમારે સંપૂર્ણ ફોર્મને લગતી પ્રોસેસ રહેશે. તમારે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું જોઈએ અથવા તો એને લગતી જે માહિતી છે એને લગતા નિયમો છે એની PDF પણ અહીંયા તમને મળી જશે. અને જે ડોક્યુમેન્ટને લગતી યાદી છે એના પર આપણે ઓલરેડી લાઈવ પ્રોસેસનો વિડીયો બનાવેલો છે કે તમારું કયું ડોક્યુમેન્ટ કયા ફોર્મેટમાં હોવું જોઈએ. તો નીચે જે પણ PDF છે એ ડોક્યુમેન્ટ રિલેટેડ છે અને અહીંયા ઓનલાઈન એપ્લિકેશન રિલેટેડ છે એ પણ તમે ડાઉનલોડ કરીને વાંચી શકો છો. આ ઉપરાંત પણ હું લાઈવ પ્રોસેસનો વિડીયો બનાવીશ કાલે કે 2024માં તમારે ફોર્મ ફિલિંગ કઈ રીતે કરવું જોઈએ જેથી કરીને તમારું ફોર્મ છે રિજેક્ટ ના થાય,
નીચે જે પણ વિદ્યાર્થીઓ દિવ્યાંગતા ધરાવતા હોય એના માટેની માહિતી આપવામાં આવી છે અને એના ફોર્મેટ પણ આપવામાં આવેલા છે. બીજું જે પણ એનઆરઆઈ કેન્ડિડેટ હોય એના માટે જો કોઈ રૂલ્સ 2024માં ચેન્જ થયો હોય તો એની પીડીએફ પણ અહીંયા તમને જોવા મળશે. જે ઓથોરિટી લેટર છે એ વિદ્યાર્થીઓને લાગુ પડશે કે કોઈ સંજોગોમાં વિદ્યાર્થી ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં ના જઈ શકે અને એના કોઈ વિદ્યાર્થીના વાલી કે કોઈ સગા સંબંધી જતા હોય તો એ તમને અહીંયા જોવા મળશે. મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ છે એ તમારે ફરજિયાતપણે લઈને જવાનું છે તો એનું ફોર્મેટ પણ તમને અહીંયા જોવા મળશે. જે વિદ્યાર્થીઓ એનએસએલ મ્યુનિસિપલ મેડિકલ કોલેજમાં અને સ્મીમેર સુરતમાં એડમિશન લેવા માંગતા હોય તો એના માટેની અહીંયા પીડીએફ તમને જોવા મળશે. એના પર ક્લિક કરી એ પીડીએફ તમે ડાઉનલોડ કરી અને આ બંને કોલેજમાં તમે જઈ અને ડીન પાસેથી તમારા એ પ્રમાણપત્ર છે તે મેળવવાનું રહેશે. એના ડોક્યુમેન્ટને લગતું લિસ્ટ છે એ વેબસાઇટમાં તમે અહીંયા ક્લિક કરી અને જશો એટલે ત્યાં તમને સંપૂર્ણ માહિતી સાથે મળી જશે. આ ઉપરાંત પણ બીજી કાંઈ પણ અપડેટ આવતી હશે એના પર પણ અમે વિડીયો બનાવતો રહીશું. આ ઓલરેડી જે તમામ અપડેટને લગતી કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હોય તો અમારા જે પેડ કાઉન્સેલિંગ યુઝર છે એને અમે માહિતી મોકલી આપતા હોય છે. જો તમે અમારા પેડ કાઉન્સેલિંગ જે પ્લાન છે એમાં જોડાવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને નંબર મળી જશે અને ડિસ્પ્લે પર પણ તમે નંબર છે એ જોઈ શકો છો. આગળ સ્કોલરશિપ રિલેટેડ પ્રશ્ન હોય કે સ્કોલરશિપ રિલેટેડ પ્રશ્ન હોય તમામ પ્રકારના વિડીયો ચેનલમાં આવતા રહેશે. જો તમને આ વિડીયો પસંદ તો લાઇક કરજો અને ચેનલમાં હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં.